का, जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का, कह कर स्वरूप यथार्थ जग का, जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है। ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय। પ્રજ્ઞાક્ષીની સંબંધી 15મી વારના 7 પ્રવચનોમાંનો આજે 6 નંબરનો પ્રવચન, છઠ્ઠો પ્રવચન, 360 નંબર. બધા સાથે 7 પ્રવચનોમાં સૌથી સૂક્ષ્મ અને વેદ વિજ્ઞાનની સૂક્ષ્મ વ્યાખ્યા, સૂક્ષ્મ બંધારણ, અધ્યાત્મનું અપૂર્વ ગહેન ચિંતન મનન, કેટલી હદે કઈ લેવલમાં અધ્યાત્મના ઊંડા તળિયા તપાસવાની રીત, એની અપેક્ષાએ અપૂર્વ પ્રવચન છે આજ. 2 વાર, 4 વાર, 6 વાર વારંવાર વેદ વિજ્ઞાનની આખી પ્રક્રિયાને સમજાવતો આજનો સ્વાધ્યાય. નંબર પણ યાદ રહી જાય એવું છે, 360 નંબરનું વ્યાખ્યાન છે. દ્રષ્ટાંત અને સિદ્ધાંતની ઘટમાળમાં આજની બધી ચર્ચા લગભગ પૂરી થઈ. દીવાનો દ્રષ્ટાંત, આત્માનો સિદ્ધાંત, જ્ઞાન અને જ્ઞેયની સ્વતંત્ર સ્વાધીન પરમ ભિન્નતા છતાં ચૈત્ય ચેતક ભાવને લીધે જ્ઞાનની ઉત્પત્તિના કાળે જ રાગ આદિકની ઉત્પત્તિ, ભાવ કર્મ રાગ આદિકની ઉત્પત્તિ અને વ્યામોહને લીધે, બહુ સરસ શબ્દ છે, આમ ચોંટી જવો જોઈએ આપણને આ વ્યામોહ શબ્દ. વ્યામોહ તો ચોંટેલું જ છે અનાદિથી, પણ વ્યામોહ શબ્દ જે છે ને, મોહ મહામદ પિયો અનાદિ ભૂલ આપકો ભરમતવાદી, વ્યામોહ છે. વ્યામોહ માત્ર મોહ નહીં, વ્યામોહ. અને વ્યામોહ જે છે એ અજ્ઞાન ભાવ છે, અને અજ્ઞાન રૂપી અંધારાને દૂર કરવાનું હોય તો પ્રજ્ઞા રૂપી સૂરજ સિવાય બીજો કોઈ ઉપાય નથી. એક તરફ છે અજ્ઞાન રૂપ વ્યામોહ, અને એને છેદવા માટે પ્રજ્ઞા છીણી જ. આજે ગુરુદેવશ્રીએ પ્રજ્ઞા શબ્દનો પણ અર્થ કર્યો. 4-5 દિવસ પહેલા મેં કીધું હતું, વર્તમાનમાં વર્તતી જે જ્ઞાનની દશા, યાદ આવ્યું? 4 દિવસ પહેલા મેં કીધું, વર્તમાનમાં વર્તમાન રૂપે વર્તતી જે દશા તે પ્રજ્ઞા છીણી છે. થોડીક અઘરી વાત કરું હજી, હમણાં આ જ ક્ષણે મને મગજમાં આવ્યું. બેન ચંદનબેન સાંભળજો, તમને બહુ મજા આવશે. બધાને જે સ્વાધ્યાય આપણે બધા છીએ, અવ્યક્તના 6 બોલ છે. 49ની ગાથામાં અવ્યક્તના 6 બોલ છે. એમાં એક બોલ છે
કે ચૈતન્યની બધી જ વૃત્તિ ચૈતન્ય સામાન્યમાં અંતર્ગર્ભિત છે. બરાબર? ચૈતન્ય સામાન્યમાં ચિદ વિવર્તો બધા અંતર્ગર્ભિત છે. વાત આવે ને બોલ, એ બોલની વ્યાખ્યામાં ગુરુદેવ શ્રી એક વાત કરે હંમેશા કે ભૂતકાળની બધી અને ભવિષ્યની બધી ચૈતન્યમાં અંતર્ગર્ભિત છે, વર્તમાનની નહીં. કેમ કે વર્તમાનની જો અંતર્ગર્ભિત હોય તો નિર્ણય કોણ કરે? એક મારા સિનિયર વિદ્વાન છે, મારાથી સિનિયર, અહીંયા ઘણીવાર આવ્યા છે, એને વાત બેસતી નથી. માનશો તમે? નામ કહું તો માનો જ નહીં તમે, મને પૂરેપૂરો વિશ્વાસ. પણ એ મારી સાથે હજારો વાર એના અંગે માથાકૂટ કરી ચુક્યા છે કે ગુરુદેવ જે આ વાત લે છે ને, વર્તમાનની પર્યાય એમાં ગર્ભિત નથી, બીજી બધી ભૂતકાળની અને ભવિષ્યત કાળની અંતર્ગર્ભિત છે. કા એ વર્તમાનની પર્યાયને કા જુદી રાખે છે? તમે જેને બહુ સાંભળો છો ને, એમના મનમાં આવા શલ્ય છે, હું એનો સાક્ષી છું. જ્યારે જ્યારે રાજકોટ આવે ત્યારે ત્યારે આ બોલ અંગે ચર્ચા કરે અને કરે. તમે એ બોલ ઉપર ગુરુદેવ શ્રીના વ્યાખ્યાન સાંભળો. એના બેન સાંભળો છો કે શું કહું છું? એમાં હજારો વાર ગુરુદેવ શ્રી બોલે ભૂતકાળની બધી અનંતી પર્યાયો પારિણામિક ભાવે અંદરમાં છે, અંતર્નિહિત છે. ભવિષ્યત કાળની બધી પર્યાયો હજી આવી જ નથી, એ પારિણામિક ભાવે દ્રવ્ય સ્વભાવમાં અંતર્નિહિત છે. પણ આવો આત્મા છે એવો નિર્ણય કોણ કરે? વર્તમાનની પર્યાય કરે કે વર્તમાનની પર્યાય પણ અંતર્નિમગ્ન હોય તો નિર્ણય કોણ કરે? આ ગુરુદેવ શ્રીનું લોજિક છે. મને એક વાત બતાવો, આપણા જ ક્ષયોક્ષમ જ્ઞાનના પલાખા ફેરવી, ઘડિયા ફેરવીને આપણે સંતુષ્ટ થવું છે કે ગુરુદેવ શ્રી શું કહેવા માંગે છે સમજવું છે? ચંદનબેન, માટે મેં તમારું નામ લીધું. તમે તો હજારો વાર એ વાત સાંભળી છે કે નહીં? ગુરુદેવ બોલે છે કે નહીં? વર્તમાન પર્યાય નહીં. હવે મને જે વિચાર આવ્યો એ વાત કહું છું. વર્તમાન પર્યાય કેમ નહીં? કેમ કે વર્તમાન પર્યાય જ તો પ્રજ્ઞાક્ષીની છે. કઈ કોમ્બિનેશન સમજાણું? બંધ ભાવને અને જ્ઞાન અબંધ સ્વભાવને. ભૂપતભાઈ શું કીધું? બંધ ભાવને અને જ્ઞાનરૂપ અબંધ ભાવને જુદા છે, જુદા પાડવા છે, જુદા પડી જાય એવા છે, પાડે છે. કોણ પાડનાર? કારણ કોણ? કરણ કોણ? સાધન શું છે? એકમાત્ર પ્રજ્ઞા છેડી છે. એ પ્રજ્ઞા છીની એટલે ભૂતકાળની અને ભવિષ્યત કાળની અનંતી પર્યાયો દ્રવ્ય સામાન્યમાં અંતર્નિમગ્ન છે, અંતર્મગ્ન છે. પણ ગુરુદેવ કહે છે વર્તમાનની જે પર્યાય છે એ પર્યાય સિવાય, કાંઈ પર્યાય સિવાય. કેમ કે એનું નામ તો પ્રજ્ઞા છીણી છે. વાહ! હું જે કહું છું મારી ગંભીરતા વિચારમાં આવે છે તમને? હું જે ગઈકાલે આ પ્રવચનની વાત કરી હતી ભૂપતભાઈ, શું કીધું હતું? સૌથી સૂક્ષ્મ પ્રવચન છે. બેન મને મળ્યા સવારે, મને વાત થઈ, ભાઈ સાહેબ તમે કીધું હતું એટલે અમે વાંચ્યું ફરીથી. છે કે નહીં ગંભીરતા? બતાવો. જ્ઞાન જ્ઞેયોને પ્રકાશે છે એ તો આપણે હજારો વાર સાંભળ્યું છે, પણ પ્રકાશિત થતા જ્ઞેયો જ્ઞાનના પ્રકાશક સ્વભાવને પ્રકાશે છે. આજે ગુરુદેવ શ્રી 10-20 વખત કીધું ઘટાદિક જે પ્રકાશિત થાય એ ઘટાદિકને પ્રકાશિત નથી થતા કરતા એ જ્ઞાન સ્વભાવની દ્વિરૂપતાને પ્રકાશે છે. ગુરુદેવ શ્રી તો એક વખત એવું બોલે, 2 વખત બોલ્યા છે આજે. પોતાનું જાણવાપણું અને પરને જાણવાપણું એ પોતાનું, સ્વનું જાણવાપણું પોતાનું અને પરનું જાણવાપણું પોતાનું એ પોતાનું. જો જ્ઞાન જાનતા હૈ
वह ज्ञान की ही रचना। आ पंक्तिमां एनो जवाब छे। गेयों से प्रभावित नहीं या रस भले ने अनादिकाळथी भेगुं छे। મને 2-3 દિવસથી ક્ષત્ર ચૂડામણીનો એક બહુ અલૌકિક પ્રસંગ મગજમાં ફરે છે। અલૌકિક પ્રસંગ। विजया रानी सत्येंद्र राजा, हमारे लिए हिंदी में बोल रहा हूं, ध्यान से सुनो। युद्ध का मैदान, काष्टांगार मंत्री ने सत्येंद्र राजा को लूट लिया। सत्येंद्र के पक्ष में जो मंत्री थे, जैसे शिवसेना में थे उन सबको अपने पक्ष में कर लिया और उसी सत्येंद्र राजा को लूटा। इसका एक और कारण है, क्योंकि राज्य शासन में अब सत्येंद्र का मन नहीं लगता है। क्यों, क्या कारण है खबर? क्योंकि सुंदर ऐसी आई हुई विजया रानी के मोह में वह मोहित है, वो व्यामोहित है। उसको रानी के अलावा, पत्नी के विषय भोग के अलावा शासन नजर आता नहीं। काष्टांगार तो निमित्त है, मोह तो निमित्त है, कर्म का उदय तो निमित्त है। तुझे अपने शासन का पता नहीं है, मिले हुए विजया रानी के विषय भोगों में तू मस्त है। ऐसे जैसे बंद अधिकार में अनादिकाल से रागादिक भावों से तू बंधा हुआ है, तो कर्म तो छोड़ेंगे ही नहीं। उनका तो काम ही है, क्या काम? लूटना। तो युद्ध के मैदान में मूल बात सुनना, बहुत मार्मिक, अत्यंत मार्मिक बात है। विजया रानी काष्टांगार मंत्री ने कोसे छे, खूब भलो बुरु कहे छे, खूब गाळागाળી दे छे, खूब एना माटे અમે આટલો કર્યો, અમે આટલો કર્યો, તમે તો અમારો વિશ્વાસઘાત કર્યો, તમારો કાઠિયાવાડી ભાષામાં કે ધનોત પનોત નીકળે। સાંભળ્યું છે? સાંભળ્યું છે? તું નહીં સુનાવો। ये क्या होता है, धनोत पनोत निकले? मैं जયારે વર્ષો પહેલા સાંભળ્યું હતું ને, વર્ષો પહેલાની વાત, મને એમ કે આ ગુજરાતી ગાળમાં પણ આશીર્વાદ, ધનોત પનોત નીકળે એટલે તને ધન સંપત્તિ મળે, એમ નહીં। કોકને કહીને જો સાહેબ તમારો ધનોત પનોત નીકળે। હા, ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં પણ આવી ગાળ નથી। રાજનભાઈ, તમે મને પૂછો કે સાહેબ તમને કેવી રીતે ખબર? મને બધું ખબર છે, કેવડી થવાના છીએ અને કેવળ સ્વભાવ છે। જો આ ભાષા જો તમે, હા, તો ઓલી વિજયા રાણી સત્યેન્દ્ર રાજાને કોસે છે। હવે બહુ ગંભીર થઈને સાંભળો, બહુ ગંભીર થઈને સાંભળો। રાજા કહે છે સંસાર અનાદિનો છે, જીવો અનાદિના છે, પણ કોઈ કોઈના શત્રુ કે મિત્ર અનાદિના છે નહીં। એટલે તું કારણ વિના દ્વેષ ન કર। આ પ્રજ્ઞાચીની પ્રગટેલી છે કે નહીં સત્યેન્દ્ર રાજાને, એમ પૂછું છું। આવી પ્રજ્ઞાચીનીને પ્રગટાવવાની વાત ગુરુદેવ આમાં કરે છે। ને તો શાસ્ત્રની પ્રજ્ઞાચીની શાસ્ત્રમાં રહી જશે ભૂપતભાઈ। પ્રજ્ઞાચીની પ્રગટાવવાનું કામ તો યુદ્ધનો मैदान, જેમ સત્યેન્દ્રને યુદ્ધનો मैदान, ભાઈ રાજનભાઈ, એમ આપણું જીવન। આ જીવન છે શું બીજું? હા, चलो पाना खोलो, हूँ एक वाक्य बोलू छू, पाना नंबर नहीं बताओ। पैसा वाला दुखी, निर्धन दुखी, नारकी दुखी, देव दुखी। हाँ, बोले छे कि नहीं बता गुरुदेव? देव दुखी के हाँ, नारकी दुखी के हाँ, तिर्यंश दुखी के हाँ, पशु दुखी, पैसा वाला के हाँ दुखी, निर्धन के हाँ दुखी,
મળ્યું પાનું મળ્યું? જો કેટલી સરસ વાત છે. અને એમાં ક્રમ તમે જુઓ, એ શબ્દોમાં ક્રમ જુઓ તમે. ચારેય ગતિઓના બધા જીવોને લઈ લીધું. સબ વિધિ સંસાર અસારા, યામે સુખ નાહી લગારા. આ ચડાવા ચારે બાજુએ અમે ફરી વળ્યા. હા, ક્યાંય કોઈ સુખી નથી. જો સુખ હોત તો દુખી ન હોત ને. એ તર્ક આજે ગુરુદેવ આપ્યા છે ને. જો તને આત્માનું જ્ઞાન છે, આત્માનું સુખ છે, તો તારે દુઃખ ન હોવો જોઈએ ને. જ્યાં આત્માની શાંતિ નથી ત્યાં બધે દુઃખ. આ વાક્ય ગુરુદેવ શ્રીનો આજના પ્રવચન. जहां आत्मा का सुख शांति नहीं है वहां नियम से दुख ही है. दशाचारों गति की दयनीय दया का किंतु नया विधान. शांति विधान છે, શ્રુતસ્કંદ વિધાન છે, સમયસાર વિધાન છે. ચંદનબેન, સુખી થવાનો કોઈ વિધાન નથી. વિધાન એટલે ઉપાય, વિધાન એટલે માર્ગ છે ને, નથી કામ. હા, જે પૂજા પાઠમાં વિધાન તરીકે આપણે સમજીએ છીએ એ રૂપે નથી. ક્યાં છે? છે ને આ પ્રજ્ઞા છીણી, સુખી થવાનો વિધાન. ગુરુદેવશ્રી આજે બે વખત બોલ્યા, મોક્ષ અધિકાર એટલે સુખી થવાનો અધિકાર. કાલી ગેલી ભાષા છે આ ભૂપતભાઈ, બાળકોને પણ મગજમાં ઉતરી જાય. મોક્ષ એટલે સુખ. ટોડરમલજી સાહેબે તો મોક્ષના પ્રકાશકમાં 7 તત્વોમાં પંચ પરમેષ્ઠીને સ્થાપ્યા. શું કીધું? શું કીધું? અને દેવશાસ્ત્ર ગુરુમાં પંચ પરમેષ્ઠીમાં 7 તત્વોને સ્થાપ્યા. ખબર શું બોલ્યા? ટોડરમલજી સાહેબે લખ્યું છે 9મા અધ્યાયમાં કે અરહંત ભગવાનને જુઓ ને તને સાક્ષાત મોક્ષ તત્વ સમજવું જોઈએ. અરહંત ભગવાન એટલે સાક્ષાત મોક્ષ તત્વ. મુનિરાજ એટલે સાક્ષાત સંવર અને નિર્જરા તત્વ. દ્રવ્યલિંગી મુનિરાજ એટલે આશ્રવ અને બંધ તત્વ. અને આખી દુનિયા અને જડ અજીવ તત્વ. અમે લોકો જયપુરમાં એવી રીતે અભ્યાસ કરતા, સાંભળતા. ભાવલિંગી મુનિરાજ બેઠા છે, જેમ કે આચાર્ય કુંતુનદેવ છે. ચલો આંખો બંધ કરો, એને જુઓ અને આંખો બંધ કરો અને બોલો 7 તત્વોમાંથી કેટલા તત્વ દેખાણા? રુચિબેન બોલો. આંખો તો બંધ થઈ ગયા, બોલો હવે કેટલા તત્વો દેખાય છે? શરીર દેખાય છે કે નહીં? શરીર દેખાય છે કે નહીં? અજીવ તત્વ દેખાડો. અંદરમાં આત્મા છે કે નહીં એ તો દેખાતો નથી, પણ છે કે નહીં? છે ને. છે એવો દેખાણો ને તો જીવ પણ દેખાણો. જીવ દેખાણો, અજીવ દેખાણો. સિદ્ધ તો થયા નથી, ધ્યાનમાં બેઠા છે, શાસ્ત્ર લખવાના વિકલ્પો ચાલે છે. આશ્રવ છે કે નહીં? આશ્રવ છે કે નહીં? અચ્છા, એ આશ્રવ ભાવમાં જે અટકેલા છે એ બંધ તત્વ છે. જો આ સૂક્ષ્મતા જો તમે કાઢો ગુરુદેવના પ્રવચનમાં છે. આજે નાનકડી એક જ લીટીમાં ગુરુદેવ બોલ્યા છે. એ વિકલ્પ જે છે આશ્રવ તત્વ અને એમાં જે અટકેલા છે એ બંધ તત્વ. શું કહું આપને, એટલી સૂક્ષ્મતા છે. એક મિનિટ, આ શાસ્ત્ર મેં કાઢેલું છે ને, જો આ વ્યાખ્યા કયું શરૂઆતમાં જે મેં વાત કરી, ચિત્ત સામાન્યમાં ચૈતન્યની સર્વ વ્યક્તિઓ નિમગ્ન છે. એટલે સામાન્યમાં બધા જ વિશેષો નિમગ્ન છે. તો ગુરુદેવ એમાં કહે છે કે ભાઈ ભૂતકાળની અને ભવિષ્યકાળની, વર્તમાનની નહીં. કે વર્તમાનમાં તો એ નિર્ણય કરનારી પર્યાય છે ને, પ્રજ્ઞાજીવી છે. કાંઈક તો બહાર રાખો ને.
બહાર રાખો એટલે નિર્ણય કરવા માટે કાંઈક તો ભાતું રાખો. એ વેદ જ્ઞાનની કળા છે. જો થોડું આગળ પાછળ આવા બધા વિષયોની ચર્ચા આપણે કરીએ. મળ્યું ઓલું આશ્રવ અને બંધ તત્વો વાળી વાત? ગોતો ગોતો, ઝડપથી ગોતો. વિકલ્પ એ આશ્રવ છે એવું બોલે, અને એમાં જે અટકવાનું છે એ બંધ છે. જો મેં એમાં લખી રાખ્યું છે તાત્વિક તાત્વિક મીમાંસા ઉદ્દેશ્ય જે કરી છે એમાં છે. આવશે, ક્રમમાં આવશે ત્યારે વાત કરશું આપણે, કેમ કે 8-10 પાનામાં બધો આ વિષય એટલો બધું સરસ હોય. આજે ગુરુદેવશ્રીના વ્યાખ્યાનને આધારે બહુ સૂક્ષ્મ છે, એટલે પૂજ્ય ગુરુદેવશ્રીના મૂળ અભિપ્રાયને સાથે મુખ્યત્વે રાખીને આપણે થોડોક અભ્યાસ મંથન કરીએ. ઉભા રહેજો, મેં ગ્રંથ કાઢું છું. પહેલેથી જ લઈ લેશું, ક્રમમાં જ લઈશું. સમયસાર વૈભવ ભાગ 12મો. જો આ વિષય છે આજનું પ્રવચન, તો એ જ પાનું નીકળ્યું છે. કાઢી રાખ્યું હતું મેં, પ્રવચન વખતે જ કાઢી રાખ્યું હતું. 360. મને તો એક બહુ વિચાર આવે, આખી અંદરમાં પડેલી હતી ફાઇલ, મારી પાસે જે હતી સ્ક્રીન ઉપર હતી પણ અંદર વહી ગઈ હતી. પણ જાણે કે સમયસાર વૈભવ ગ્રંથને પણ ખબર છે શું કે આ જીવોને 360 નંબરનો જ પ્રવચન વાંચવાનો છે. એટલે ગ્રંથ ખુલ્યું તો ખુલ્યું, ઈ જ પાનું ખુલ્યું. બોલો, શરૂઆતથી જો બધા બહુ સરસ વિષય છે, બહુ ગંભીર, બહુ ગૂઢ વિષય છે. ક્યાં સુધી આવ્યું શેઠી? સૌથી પહેલા શેઠીનો જ વારો ગણ્યો ગુરુદેવશ્રીએ. હા, હવે હું આવો પ્રયોગ કરું તો બીજે દિવસે આવતા બંધ થઈ જાય. જો આ અનુશાસન તમે, અને કોઈ વિદ્વાનને ન પૂછ્યું ગુરુદેવશ્રી, રામજીભાઈ બાપુજીને ન પૂછ્યું, એને ખબર જ છે કે શબ્દે શબ્દ ગુરુદેવશ્રી ક્યાં સુધી વાંચી ગયા છે. હા, શેઠીને પકડ્યા બરાબર. મહેન્દ્રભાઈ શેઠી છે, આ જયપુરના છે. આની એક ઘટના મને યાદ છે. અમે 12મા ધોરણમાં કંઈક હતા. આખું ટોડરમલ સ્મારકનું જે જીઓગ્રાફિકલ આ સંરચના છે, બધી બિલ્ડિંગો, કન્સ્ટ્રક્શન, એ ડિપાર્ટમેન્ટ સંભાળતા હતા. એન્જિનિયર હતા, બધું સિવિલ એન્જિનિયર હતા, એવું કંઈક હતું, બધું સંભાળતા હતા. 95-96 ની કંઈક વાત છે, 97 માં કંઈક થઈ. લગભગ અમે 97 માં નીકળ્યા. ત્યાં સ્મારકની પાછળના ભાગમાં બાબુભાઈ મહેતા ભવન કરીને છે, મંગલધામ, એની બાજુમાં જગ્યા હતી, ખાલી જગ્યા હતી, ખાલી ખુલ્લું મેદાન જ હતું. ત્યાં 4-5 માળની બિલ્ડિંગ ઊભી કરી. પછી એને કંઈક રત્નત્રય નિલય નામ આવ્યું. એક માળમાં 8-8, 10-10, 15-15 બધા રૂમ. સમ્યક દર્શન નિલય, સમ્યક જ્ઞાન નિલય, સમ્યક ચારિત્ર નિલય, એવી. અને ભરી સભામાં બધા વિદ્વાનો બેઠા છે. 4 છે, બધા મોટા બધા માથાઓ, પણ પૈસા વાળા માથાઓ. હવે કોણ મને યાદ નથી આવતું. આજે એક ભાઈનું નામ લીધું હતું, કલકત્તા વાળા જુગરાજજી. એ જુગરાજજી કાસલીવાલા. મારા પ્રત્યે બહુ પ્રેમ હતો. મારા પ્રત્યે ભારતના ઘણા વિદ્યાર્થી મારવાડી હતા, જોરદાર, 7 ફીટના. એ આ જુગરાજજી એકલા ઉભા રહે ને તો આખું કલકત્તા ધ્રુજે. બાલચંદભાઈ પાટની સાથે. જબરદસ્ત વ્યક્તિત્વ, મારવાડી. જુગરાજજી બોલે, આજે જુગરાજજી, જુગરાજજી કાસલી.
जुगराजी पण बैठा था અને ત્યાં દાન રાશિની જાહેરાત થઈ કે ભાઈ એક એક ફ્લોર માટે 6 લાખ રૂપિયા 6 લાખનો એક ફ્લોર ફટાફટ બે સમ્યક દર્શન જ્ઞાન તો બુક થઈ ગયા તરત જ 5 મિનિટમાં બુક થઈ ગયા હવે સમ્યક ચારિત્ર માટે અનાઉન્સ કરનારા ઈ કાલાવાલા કરતા હવે કોણ ભવ્ય જીવ છે કોના ભાગ્યમાં છે એમ કરી ઈ આ જે શેઠી છે ને મહેન્દ્રભાઈ શેઠી જે ધોતીઓ પહેરતા સાવ સાદાઈથી રહેતા અને ઈ 365 દિવસ ધૂપ છાવ તડકા આવીને બધું જોતા પણ ઈ કરોડપતિ મહેન્દ્રભાઈ શેઠીને મંચ ઉપર નહોતા બેસાડ્યા ઈ અમારી સાથે બિલકુલ અમારી બાજુમાં જ બેઠા હતા મહેન્દ્રભાઈ શેઠી એને કાગળમાં લખીને મોકલી દીધા કે મહેન્દ્રભાઈ શેઠી પરિવાર તરફથી સમ્યક ચારિત્રનો ફ્લોર રાશિ નહોતી લખી ઓલાએ જાહેરાત કરી કે આવી ગઈ રાશિ ઓહો આપણા મહેન્દ્રભાઈ શેઠી મંદિરના કાર્યકર્તા અરે બાબુજી તમે ત્યાં ક્યાં બેઠા છો મંચ ઉપર આવો મંચ ઉપર કઈક સમજા તમે હું શું કીધું બોલ બાલા કોના છે ગુરુદેવ શ્રીની સભામાં કોઈ દિવસ કોઈ કરોડપતિને સલામ નથી મળે એ મહેન્દ્રભાઈ શેઠી છે મને એ બધું દ્રશ્ય યાદ આવે એટલી સાદાઈથી એટલા સરળ જીવ હતા એને પછી બેસા પછી માળા પહેરાવ્યા શાલ 6 લાખ આપ્યા ને ઓલી જે કલાકો મહેનત કરતા એની તો ભૂપતભાઈ પૈસા વાળાને રાખો તોય નોંધ ન લે એટલી પ્રોફેશનલ એન્જિનિયર ને રાખો ને તોય નોંધ ન લે એટલી ઘરનું પોતાનું સમજીને સેવા કરે પણ આ પંચમ કાળમાં આવા સેવાકીય જીવોની કદર ક્યાં છે કિંમત ક્યાં છે હા પૈસો મારો પરમેશ્વરને અને ઈ જીવ ગુરુદેવ શ્રીની સભામાં છે 67 સાહેબ ઘણું બધું સમજવા જેવું છે કેવા જીવો આવીને ગુરુદેવના પ્રવચનમાં બેઠા હોય બેસીને પામીને જતા રહે ઈ આ મહેન્દ્રભાઈ શેઠી આખો પેરેગ્રાફ આવી ગયો એમ કરીને ગુરુદેવ પ્રારંભ કરે છે જોજો શરૂઆત જો મોક્ષ એટલે શું કેટલી સરળ ભાષામાં જો મોક્ષ એટલે શું કે જે આત્મામાં જે દુઃખ દશા છે એનાથી છું અને બતાવો પાઠશાળાના ટીચરને આનાથી બીજું કેટલું સરળ વાક્ય કરીને સમજાવવાનું બાળકને इससे और सरल क्या हो सकता है हाँ आत्मा में जो दुख की दशा है उस दशा से छूटना उसका नाम मोक्ष કેટલી કાલી ગેલી ભાષા સમજાય છે કાંઈ આટલામાં હું સમજાય એમાં બધું આવી ગયું અને એ સમજવા જેવું છે આત્મા છે એ આનંદ અને જ્ઞાન શુદ્ધ ચૈતન્ય વસ્તુ છે પદાર્થ આત્મા એની દશામાં અવસ્થામાં વર્તમાન હાલતમાં જે કઈ રાગ દેશ પુણ્ય પાપના ભાવ વિકારી ભાવ થાય છે એ બંધરૂપ છે એ દુઃખરૂપ છે અને આત્માને જુદા પાડવા એનું નામ મિથ્યાત્વથી મુક્તિ કાલે ગુરુદેવશ્રી બોલ્યા હતા મને જરીક એવા વિચાર આવ્યા મિથ્યાત્વથી મુક્તિ એનું નામ બંધનનો અભાવ કાલના પ્રવચનમાં છે મિથ્યાત્વથી મુક્તિ એવું વારંવાર બોલ્યા છે કેમ કે આગળ આવશે ને એમાં વ્યામોહ શબ્દ આવશે ને એ વ્યામોહથી તું છૂટ એમ એ પંથ છે જો સુખનો પંથ છે બાકી તો એને કોઈ દી આત્માને દુઃખ શું છે સુખ શું એની ખબર હોય તો દુઃખ શું છે એની ખબર નથી અને સુખ શું છે એની ખબર આંધળો અનાદિથી આંધળો ચાલે છે દેહ તો માટી છે જડ છે એમાં કઈ સુખ દુઃખ પણ નથી અને સુખ દુઃખ ની કોઈ વસ્તુ પણ નથી શરીર અને સંયોગો ક્યાં સુખ દુઃખ છે એમાં ક્યાં છે આ તો માટી ધૂળ છે આવી સરસ મુક્તિની પછી નિમિત્તની વાત કરી તો નિમિત્ત તો છે ને જો બોલ્યા અમુક શું બોલ્યા છે
સુખ દુઃખ નું નિમિત્ત તો છે ને. પકડાય છે વાત? ક્યાં અટકેલો છે શ્રોતા? ગુરુદેવ કહે છે કે નહીં, નિમિત્ત નો અર્થ શું? એ કાંઈ નહીં. જો નિમિત્ત નો અર્થ એટલે કાંઈ નહીં. એ નિમિત્ત કેવું એનો અર્થ એને કારણે નથી થતું, થાય છે ત્યારે એને નિમિત્ત કહેવાય. એનો અર્થ એ કાંઈ નથી. બોલો, નિમિત્ત એટલે કાંઈ નથી. આપણે તો નિમિત્તને માથે લઈને નાચીએ. વિચારજો. સાથે સાથે આપણને સાંભળો, મોક્ષ અધિકાર ચાલે છે ને, જીવ ક્યાં નિમિત્તોમાં બંધાયેલો છે એની વાત નથી. શું સમજાણું? અધિકાર મોક્ષ નો ચાલે છે. મોક્ષની વાત ગમે તેમ કરીને શ્રોતાના મગજમાં ઘુસાડવા માંગે છે, પણ શ્રોતા ભાઈ સાહેબ તો ક્યાં બેઠા છે? હજી નિમિત્તના બંધનમાં બેઠા છે. બંધન કીધું જાણી જોઈને, કેમ કે મોક્ષ અધિકાર ચાલે છે. પછીનો જે ફકરો છે ને, એમાં બે શબ્દોના અર્થ સમજવા: આત્મ સ્વભાવ અને બંધ ભાવ. શું કીધું? આત્મ સ્વભાવ અને બસ આ બે ની વહેંચણી આમાં ચાલે છે. જો વાંચું છું. આત્મા અનાદિથી પોતાનું સચ્ચિદાનંદ શુદ્ધ સ્વરૂપ છે, પવિત્ર, કાયમી. શબ્દ આવ્યો છો, અસલી સ્વભાવ એટલે આત્મ સ્વભાવ થયું. આત્મ સ્વભાવમ ઈયા. મને તો કળશ જ યાદ આવે કે હજારો વખત હું સાંભળો, હજારો વખત આમ બોલે એટલે મને તો અમૃતચંદ્રાચાર્યની કવિતાઓ યાદ આવે. આત્મ સ્વભાવમ ઈ કેવો છે? પરભાવ ભિન્નમ. એની વાત આવે છે. ઘણી વાર ગુરુદેવશ્રીના આ વ્યાખ્યાનોના અંશો એવું લાગે કળશોના ભાવાનુવાદ છે. શું છે? કળશોના ભાવાનુવાદ છે. ઘણીવાર શ્રીમદજીની આત્મસિદ્ધિના ગદ્યાનુવાદ લાગે ગુરુદેવશ્રીના પ્રવચન. મેં એવું મુંબઈમાં જયારે હમણાં સ્વાધ્યાય માટે ગયો હતો ત્યારે મેં એક વાત કરી હતી. સ્વાધ્યાયમાં શ્રીમદજીના ફોલોઅર્સ પણ ઘણા હતા. મેં કીધું કે કાનજી સ્વામી ગુરુદેવશ્રીના વ્યાખ્યાન એટલે શ્રીમદજીની આત્મસિદ્ધિ અને અપૂર્વ અવસરના જ ભાવાનુવાદ. શ્રીમદજીનું નામ લીધું એટલે ઉછળ્યા. પછી મેં બોલ્યો કે ગુરુદેવશ્રીના આવા ગદ્ય પ્રવચનો થવાના છે ભવિષ્યમાં, એના કવિતાઓ બનાવીને શ્રીમદજીએ પહેલેથી જ રાખી. ઓલાની કવિતા વાંચો અને આના પ્રવચનો વાંચો, મને તો ગુરુદેવ અને શ્રીમદજી વચ્ચે કાંઈ ફેર દેખાતો નથી. ત્યાં ગાવાનું છે, અહીંયા માણવાનું છે, વાંચવાનું છે. અહીંયા ગદ્ય શૈલી છે, ત્યાં પદ્ય શૈલી છે. આત્મા અનાદિથી પોતાનો સચ્ચિદાનંદ સ્વરૂપ છે, પવિત્ર, કાયમી, અસલી સ્વભાવેને ભૂલી જે વર્તમાન દશામાં એટલે હાલતમાં વર્તમાન પર્યાયમાં પુણ્ય ને પાપ, રાગ અને દ્વેષ ભાવ જે કરે છે. એક વાત સમજો, અહીંયા બંધ ભાવ એટલે રાગાદી ભાવ, સંયોગોની વાત નહીં. ફરીથી બોલું છું, ભૂપતભાઈ યાદ આવ્યું? ગુરુદેવશ્રી એક વખત બોલ્યા છે, આજે એક વખત બોલ્યા છે વ્યાખ્યાન પૂરું થતા પહેલા. અહીંયા પરની વાત જ નથી. બંધન કોની હારે? રાગાદી ભાવ. ભ્રાંતિ વાળો વિષય ના આવ્યો, ભ્રમ વાળો, ભ્રાંતિ વાળો, વ્યામોહ વાળો. ક્યાં બોલ્યા છે ગુરુદેવ? ભ્રમ અંદરમાં છે, ભ્રમ બહારમાં નથી. પરદ્રવ્યન્તે ભિન્ન આપ મેં રુચિ સમ્યક ભલા હૈ. આ સમ્યક દર્શન, બરાબર? परद्रव्यन्ते प्रीति जो है संसार अबोध. परद्रव्यन्ते प्रीति, तो प्रीति क्या છે? એ વ્યામોહ અંદરમાં છે, સંયોગોમાં નથી. સીતાજી દીક્ષા લઈને ગયા, રામ હજી ભેંકડાતા નહીં. અરે રે મેં ઘોર ઉપસર્ગ કર્યા, અન્યાય કર્યો, પણ હવે રોવાથી શું થાય? હવે તારી પત્ની છે એમ તું રડ્યા રાખ, એ પછી આવવાની નથી. કેમ કે હવે તને પતિની દ્રષ્ટિએ જોતી જાઓ. કેમ? કેમ કે એના હૃદયમાં પ્રજ્ઞાચીની પેદા થઈ છે અને તારા હૃદયમાં શું છે? હજી વ્યામોહ છે. આજના વ્યાખ્યાન
તારા દિલ દિમાગમાં હજી વ્યામોહ છે અને ત્યાં વ્યામોહ અરે ઘા કરીને એને ટુકડે ટુકડા કરી નાખ્યા. પ્રજ્ઞા છીનીનો ઉદય થયો છે. તારું જ્ઞાન આ થયું છે અને એને માટે તો હવે સવાર થયું છે. સવાર જેને થાય તે જ ઉઠે ને, સાંજ જેને થાય એ જ હુવે ને. સુવે કોણ, જાગે કોણ? दिव्य ध्वनि भी किसे सुहाती है. कोने गमे स्वयं जागरण हो तब भाती है. स्वयं जागरण हसे तो भावसे, ये तो नहीं भाव. गजब गजब છે ભાઈ. એ આત્માથી સ્વભાવથી વિપરીત ભાવ છે અને એનું નામ જો ભગવાન શું કહે છે? બંધ ભાવ. આવ્યું? બંધ ભાવ. એ બંધ ભાવ એ ધ્રુપ છે. એ બંધને અને આત્માને જુદો પાડો. બોલો. ज्ञान भिन्न है, राग भिन्न है, एक समय की पर्याय भिन्न. साचो है आत्म राम, परमात्म बन जइयो. ये आ भक्ति આપણી. હા, એનું નામ ભક્તિ. એ જુદો પાડવો અંદરમાં, એનું નામ જો અંદરમાં કેમ કીધું ગુરુદેવ? હાલો આજે આખું પ્રવચન મૂકો, ગુરુદેવને એક જ સવાલ કરો, અંદરમાં કેમ બોલ્યા તમે ગોપતભાઈ? તો ગુરુદેવશ્રીના બે જવાબ. બહારમાં તો જુદા છે જ, પણ તારા મગજમાં ઊંધા લાકડા કરેલા છે ને, એટલે તારે અંદરમાં જુદા પાડવા છે. બહારમાં તો એ જુદા છે જ. સ્વભાવે જુદા છે કે નહીં? તારા અભિપ્રાયમાં ક્યાં જુદા છે? એના મેં સમજાય છે કે નહીં? બહારમાં તો જુદા છે કે નહીં? જડ ભાવે છે, ચેતન ચેતન ભાવે છે. તારા માનવાથી કઈ ભેગા થવાના તો થયા નથી, થશે નહીં. હા, અંદર ને અંદરમાં ભેદ જ્ઞાન કરવાનું છે, બહારમાં નથી કરવાના. એટલે કોઈ પણ બહારની ક્રિયાઓને ઢાળ બનાવીને અમે ધર્મ કર્યું. યશખાટમાં, યશખાટમાં અને અનંતી માયાચારીનું પોષણ કર્મ પશુ ગતિના પરિણામ છે. અમે ધર્મ કર્યું. ધર્મ બહારમાં છે જ નહીં. ધાર્મિક ક્રિયા કેટલી વખત બોલ્યા છે? આ અંદરની ધાર્મિક ક્રિયા, આ ધાર્મિક ક્રિયા, આ ધાર્મિક અભ્યાસ ગુરુદેવને સમજવું બહુ અઘરું છે, કેમ કે પ્રયોગ અંદરના છે. પ્રયોગ તો અંદરના છે. જો મસ્ત એક વાક્ય આવ્યું ગુરુદેવ સાહેબ, જે અહીંથી તો હકીકતમાં વ્યાખ્યાન ચાલુ થયું છે. જે દીવાનો દાખલો, એમાં શું બોલે? જો જરી ઝીણી વાત છે પણ ન સમજાય એવી, તો પછી ઝીણી કેમ કહો છો? હાથે સાંભળી નથી ને એટલે ઝીણી. જરી ઝીણી વાત છે પણ ન સમજાય એવી નથી. જરી મગજને, સાહેબ આ શું છે? આ મગજને કેળવવું પડે છે, એટલે ભેદ જ્ઞાનનો અભ્યાસ. ગઈકાલ સાંભળ્યું ઓલો નિયમ સારમાં મેં શ્લોક સંભળાયો હતો રાત્રે. હા, एको भाति कलो युगे मुनिपति पापाटवी पावक भावः पंच भवन्ति येषु सततं भावः परः पंचमः साई संस्कृति नाश कारणमिदं. સ્થાયી છે, સંસારના કારણનો નાશ કરનારો છે. એને જાણી તમ મુક્ત્વા અખિલ રાગ રોષ નિકરમ. વાહ! સમસ્ત રાગ અને દ્વેષના સમૂહ, નિકર એટલે સમૂહને મૂકીને એને જાણે છે. કોણ? આ પંચમ કાળમાં મુનિ ભગવાન. ગાના ગાઓ બેસીને, બીજી બધી લપ મૂકીને, ગુરુદેવશ્રીની ભાષામાં ઓલા ઝેર ભરવાના ધંધા છોડીને આ ગાઓ, આ વાંચો અને આત્મસાત કરો. મને તો ઘણી વાર એવું લાગે આ પદમ બ્રહ્મધારી દેવનો જન્મ મારા માટે જ થયો છે. આ શું નામ, અમૃતચંદ્રાચાર્ય દેવનો અવતાર તો મારા માટે જ થયો છે, એવું જ લાગે.
જો થોડુંક હું પાના તમે આગળ ફેરવો, મને એક શબ્દ ગુરુદેવ શ્રી બોલ્યા ને ત્યારે મને શું યાદ આવ્યું એની વાત કરું છું. જો આમાં ડૂબી જઈએ ને આપણને આમાં એની ખ્યાલ આવે એમ. એ મોહ મંદ જે છે એ એક અનાદિ પરિણામ એની જે વાત છે ને એ બહુ સરસ વાત કરી છે. હા જો કાઢો, મને શું યાદ આવ્યું એની વાત કરું છું. તમને યાદ આવે કીધા બાદ ભલે ને આવે તો તમને બહુ ગલગલિયા થશે. જોજો પાના નંબર 362 કાઢો. 362 કાઢ્યા બધે? 362 માં જુઓ, ફકરો જ્યાં નવો શરૂ થાય છે. અહીં કહે છે, બોલો વાંચો શું બોલ્યા ગુરુદેવ? એ ગાંઠને છેદવાનો ઉપાય મને બતાવો. આ ગુરુદેવ ક્યાંથી બોલે છે? સ્ક્રીન ઉપર જોજો, હું કાઢીને બતાવું ક્યાંથી બોલે છે. બેનાબેન આ સહેલું નથી. આ ગુરુદેવ શ્રીને સાંભળવું સહેલું નથી, સમજવું સહેલું નથી. જો તમને સરપ્રાઈઝ થશે સ્વામીજી આ વાત ક્યાંથી બોલે છે જે મારા મગજમાં ફરી વળ્યું એની હું આપ સૌને વાત કરું છું. બરાબર? જો ગુરુદેવ અહીંથી બોલે છે. કઈક દેખાણું? અરે દેખાણું નહીં, કઈક નીચે શું લખેલું છે? સમયસાર કળશ 172 172 બંધ અધિકારના છેલ્લા કળશોમાંનો આ કળશ છે. વિશ્વાદિ ભક્તો પિયત પ્રભાવાત, વિશ્વથી અળગો હોવા છતાં યત પ્રભાવાત એટલે જેના પ્રભાવે આત્માનમાત્મા વિદદાતિ વિશ્વમ પોતાના આત્માને વિશ્વ રૂપે ધારણ કરે છે. સમગ્ર વિશ્વથી અળગો છે પણ વિશ્વ રૂપે પોતાને કરે છે. મોહૈક કંદો વ્યવસાય. શું શબ્દ આવ્યો? મોહ એક કંદ, ઈ ગાંઠ પકડાય છે કે નહીં? કાકા આમ ગુરુદેવ શ્રી શબ્દ બોલે એટલે ક્યાંથી બોલે છે યાદ આવવું જોઈએ. ઈ એક ગાંઠને છેદીને એટલે ઈ આ મોહક કંદો વ્યવસાય નાસ્તિ હતેષામ યતયસ્તૈવ. અરે જેમને આ મોહરૂપી કંદ ગાંઠ નથી તેને યતિ કહેવામાં આવે છે. ઈ આ મોહરૂપી ગાંઠ જેને આ મોક્ષ અધિકારમાં બંધ ભાવ કહે છે ને અલૌકિક વાત આવી, મહિમા આવી, એની વાત આવી. થોડું તુલનાત્મક અભ્યાસ કેટલો કરવો જોઈએ? હું તમને ગુરુદેવ શ્રીના એક પ્રવચનમાં આગમના 25 પ્રમાણો બતાવું. આજના પ્રવચનમાં મેં 28 શાસ્ત્રોના કોટેશન્સ લખીને રાખ્યા છે જે ગુરુદેવ શ્રી ક્યાંથી બોલ્યા છે. એ મારી પંડિતાઈ માટે વાત નથી કરતો, પણ ગુરુદેવ શ્રીની આગમની અવગાહના કેવી છે. નકામી બધી બાબતો અને લપ મૂકીને આ અંગોળવું જોઈએ આપણે. શું કીધું આ બેન? સમજાય છે કે નહીં? બીનાબેન અલૌકિક છે, અલૌકિક. ગુરુદેવ શ્રીનો એક પ્રવચન એટલે અનંત આગમોની અવગાહના છે. કાંજી સ્વામી, કાંજી સ્વામી, કાંજી સ્વામી, ગુરુદેવ 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 નામ બોલવાથી કઈ નથી થવાનું. કેટલા શાસ્ત્રોની અવગાહના કરીને બેઠા છે જુઓ. પ્રમાણ આપ્યું કે નહીં તમને મેં? અને હું ઘણી વાર જયારે એકાંતમાં બેસીને પોતે મારો અધ્યયન સ્વાધ્યાય આ કરતો હોઉં ને ત્યારે જે તે ગ્રંથના કોટેશન રેફરન્સ એ લખીને રાખતો હોઉં છું અને મારી પાસે જો હોય તો ગોતીને કાઢું છું મારા આનંદ માટે. સમાજને કેટલો લાભ છે, આપ સૌ કેટલા એમાં અંગોળો છો, લાભ લો છો, મને એની સાથે કઈ નિસ્બત. આ મારી મસ્તી છે. જંગલમાં નાચતો મોર પોતાના આનંદ માટે નાચે છે. ગાંઠ શબ્દ બોલ્યા ને, મોહૈક કંદો અધ્યવસાયેશ, એ મોહરૂપી ગાંઠ છે.
અલૌકિક છે ભાઈ. એટલે કે જે ઝીણી વાત છે પણ ન સમજાય એવી વાત નથી. જરી મગજને ભૂપતભાઈ જરી કીધું, જાજી જો કેળવે કેવળ જ્ઞાન થઈ જાય. તું હજી તો અમારું પ્રવચન સાંભળવા માટે આવ્યો છે એમ કહે છે ગુરુદેવ, જરી કેળવો. એટલે અમારો આ વ્યાખ્યાન જરી કેળવે. જરી શબ્દ સાંભળતા આવે તો પછી બેનોને ઓલો જરી કામ યાદ આવી જાય. જરી ભરત, કલકત્તા ભરત, હા બેટા છે કારીગર. હા શું છે પ્રજ્ઞાબેન, આ શબ્દોનો ભાવાસન કેવો થવો જોઈએ? હા આ તો અનંત કાળથી સત્ય વાતને સમજવામાં એને બાકી તો જો ગુરુદેવનો પાન નંબર. શિલ્પા શાસ્ત્ર નથી તારી પાસે? કા શાસ્ત્ર લઈને બેસવું જોઈએ. ઓલા શાસ્ત્રો રાહ જોઈએ છે આપણા. આ તો અનંત કાળથી સત્ય વાતને સમજવામાં એને લીધી નથી. એમ ને એમ અંધારે આંધળો આત્મા શું ચીજ છે એના ભાન વિના. હવે આવ્યો શબ્દ જો કયો? વ્યામોહમાં આવ્યો. હવે આના અહીંથી લઈને હવે ટોપ ગિયર ઉપર ગુરુદેવ આગળ વધશે. સ્વરૂપના ભાન વિના એને બાહ્ય ત્યાગ કર્યા. એક ગજબનો પ્રમેય આવે છે આમાં. આ ફકરામાં એક જોરદાર વાત આવે છે. કહું સૌથી પહેલા એટલે તમને ઇન્ડિકેટ મળે. બાહ્ય ત્યાગમાં મોહાયેલો છે અને અત્યાગમાં તો મોહાયેલો છે. શું સમજાણું ભાઈ? રાજનભાઈ સમજાણું શું? હવે આમાંથી શું ગુરુદેવ બોલે છે હું યાદ વાત કરું. અત્યાગ એટલે અપ્રતિક્રમણ. શું કીધું બેન ચંદનબેન? અત્યાગ એટલે અપ્રતિક્રમણ પાપની પ્રવૃત્તિમાં, અને ત્યાગ એટલે શુભાવનું પ્રતિક્રમણ. અને ઈ વાત મને પરફેક્ટ કેમ બેસે છે ખબર? કે મોક્ષ અધિકારમાં જ અમૃત કુંભ અને વિષ કુંભની ચર્ચા આવવાની છે. વોટ એ કોમ્બિનેશન. હા હવે હું વાંચું છું જો ગુરુદેવશ્રીનો. બાહ્ય ત્યાગમાં વ્યામોહે પરને અધિકારીથી મેં કંઈક કર્યું, મેં કંઈક ત્યાગ કર્યો અને હું કંઈક સાધુ છું. આપણે સમજી લેવાનો, હું કંઈક શ્રાવક છું, હા હું મુનિ છું, એવું વ્યામોહે માનીને અનંત કાળથી રખડ્યો છે. પછીનું વાક્ય વાંચો તો. મળ્યું નહીં મળ્યું? હજી બધાને નથી મળ્યું? ગજબ છો. 356 નંબરનું પાનું, 356 નંબરનું પાનું નીચેનો ફકરો હું વાંચું છું. અત્યાગમાં તો રખડ્યો. મળ્યું? હવે તો ત્યાગમાં જો નીચેથી જેમ કરીને વાક્ય ફકરો ચાલુ થાય છે, ધ્યાન રાખવાનું. હા અત્યાગમાં તો રખડ્યો. એ અત્યાગમાં રખડ્યો એટલે શું એની વ્યાખ્યા કરો. જે ત્રિભુવન ને જીવ અનંત યા સુખ ચાહે દુઃખ તે ભયવંત. ધંધા વ્યાપાર પૈસા માન પાન બાયડી છોકરા એ અત્યાગમાં. અત્યાગમાં એટલે અપ્રતિક્રમણ. અપ્રતિક્રમણ નું પાપ ભાવમાં. અત્યાગમાં તો રખડ્યો. હવે આવ્યો શુભમાં. પણ બાહ્યના ત્યાગમાં પણ વ્યામોહ છે. અત્યાગ હતો પાપની પ્રવૃત્તિ, એમાં તો હતો જ રખડતો. એમાંથી જરીક આવ્યો ત્યાગની ભૂમિકામાં. એમાં આવીને અમે છોડ્યા. અંદરની લાગણી છોડતો નથી. અંદરનો રાગનું જે બંધન છે એ છોડતો નથી. ગજબ 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 છે. ગંભીરતા સમજાય છે આનો આ પ્રકરણ. અત્યાગ. અત્યાગ એટલે પરિગ્રહ વૃત્તિમાં. અત્યાગ એટલે ધન મારું, પૈસા મારા, સ્ત્રી મારી, મારું 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 પરિગ્રહના પોટલામાં. અત્યાગમાં એટલે પરિગ્રહના પોટલા ભેગા કરવા. હું ચૈતન્ય કોણ છું એના ભાન વિના બાહ્યનો ત્યાગ થઈ ગયો એટલે હું અધિક થઈ ગયો, મોટો થઈ ગયો. અને હવે બીજા મને હવે ભીખ માંગે. શેની ભીખ માંગે? બીજા મને માન આપે,
માને, મને આદર આપે, આદર ના આપે તો ઠીક નહીં. આ બધો શું છે? વ્યામોહ. એટલે કેટલું સરસ વ્યામોહની વ્યાખ્યા, એનો આખું ફિલ્મ કેવું ગુરુદેવ ખીંચે છે તમે. અને આ આરાધનાના દિવસોમાં શું થાય છે? દસ લક્ષણના દિવસોમાં શું થાય? રાજનભાઈ, તમારી બંબઈમાં તો માયા હાગે છે કે નહીં? માયા નગરી 8 દિવસ 28ના ઉપવાસ કર્યા હોય, 10 દિવસના ઉપવાસ કર્યા હોય, પછી પર્યુષણમાં પારણાના પાખંડ કેટલા? પર્યુષણમાં પારણાના પાખંડ કેટલા? પહેલો દિવસ થયો, બીજો થયો, ત્રીજો થયો, એ ત્રીજા ચોથે દિવસથી તો હોટલો બુક થાય. અમારા બાએ, મોટા બાએ ખોટા એકાસન પોહા કર્યા છે. એના પારણા ક્યાં? 5 સ્ટારમાં. મેં તો ઘણી વખત કહું છું, ધારણામાં તને ધર્મ લાવવો જોઈએ કે પારણામાં તને? પારણા એટલે શું? હવે છોડ્યા, હવે અમે વળી પાછા પાપમાં જઈએ. તો પારણામાં શું લાણી આપવાની? શણગારે એને. અને એવી ઘર વખરીની વસ્તુ આવે જે વિષય ભોગો કોઈની ભોગવ્યા ન હોય, તો 8-10 દિવસમાં શું કર્યા? વિચારો. એટલે એ વાત છે, મને માન આપે, મને આદર આપે, ન આપે તો ઠીક. અનાદિનો ત્યાગી અત્યાગીને તો છે. જો અનાદિનો આવો ત્યાગી થઈ જાય અને અત્યાગીને તો છે જ, પણ ત્યાગીને આ એક વ્યામોહ છે. એક વાત યાદ રાખજો ભાઈ, ધર્મના ક્ષેત્રમાં પણ અટકવાના રસ્તા છે. કેમ કે માન પાન મળે ને બધું. જે ફરીથી દીપકનો દાખલો આપ્યો. પ્રકાશવામાં આવતા ઘટાદિક દીવો છે ને આમ દીવો, એમાં જો ધ્યાન રાખજો, જરી ઝીણી વાત છે. આ તો મેં પરમ દિવસે બધી વાત કરી હતી આપ સૌને 2 દિવસ પહેલા. હા, દીપકના પ્રકાશપણાને જ જાહેર કરે છે. કોણ? ઓલા ઘટપટાદી પદાર્થ. જ્ઞેયો જ્ઞાનને જ પ્રકાશિત કરે છે, એમ કહે છે. જો દીવાના દ્વિરૂપતાને પોતાનું પ્રકાશવું અને એને પ્રકાશવું, એવું એનું પ્રકાશપણું, એને એ જાહેર કરે છે, પ્રસિદ્ધ કરે છે. ગજબ છે, ગજબ. આ દ્રષ્ટાંત પહેલો સમજવો પડશે એને. આ દ્રષ્ટાંત એને સૌથી પહેલા સમજવું પડશે. હવે મારે થોડું ભાગવું પડશે, 10:15 થઈ ગયા છે, બરાબર? ધ્યાન રાખો, એ જે રીતે છે એ રીતે એને ખ્યાલમાં આવવું જોઈએ. નીચેનો એક અંશ વાંચે પૂરું કરું છું. કોઈ દી એણે તત્વને સમજવા માટે દરકાર કરી નથી. એમને એમ દુખી 84 લાખમાં દુખી હો. દુખી હશે માં સૌભાગભાઈ. જો બરાબર, પૈસા વાળા પણ દુખી. 357 નંબરનું પાનું, નીચેનો ફકરો. પૈસા વાળા પણ દુખી, નિર્ધન પણ દુખી, નારકી પણ દુખી, પુરુષ દુખી, સ્ત્રી દુખી, કીડા દુખી, હાથી દુખી, દેવ દુખી. આ દુખી શબ્દ બોલતા બોલતા ગુરુદેવને દુઃખ ન લાગે? કામ બોલે છે વારંવાર? એ સામેવાળાને ટોર્ચરિંગ તો થવું જોઈએ ને. બધા દુખી. કેમ કે ભગવાન આત્મા અંદર વસ્તુ છે, એમાં આનંદ પડ્યો છે. એ સચ્ચિદાનંદ. જો ભાષા જો, સચ્ચિદાનંદ. સત નામ હોવા પડે, જ્ઞાન અને આનંદ ના હોવા પડે. એ આત્મ પદાર્થ છે. એવા આત્માના હોવાપણામાં જ્ઞાન અને આનંદનું સ્વરૂપ છે, એવું એણે અનાદિથી જાણ્યું જ નથી. માંડ મેં તમને 10 થી 12 મિનિટના વ્યાખ્યાનની બધી વાત કરી છે. આખું વ્યાખ્યાન, આખું પ્રવચન તમે જેટલી વખત વાંચો ને એટલો આનંદ આવે, એટલો અલૌકિક. ટોપ 10 માં, ગુરુદેવ શ્રીના ટોપ 10 માંનો આ એક સ્વાધ્યાય છે. વારંવાર સાંભળ્યું. સબર પ્રકાશક શક્તિ હમારી, તાતે ભેદ બ્રહ્મવારી. ખબર જ ન પડે આ જીવને.
શું સ્વ છે, શું પર છે, શું આત્માનું સ્વરૂપ છે, શું બંધનનું સ્વરૂપ છે, પ્રજ્ઞા છીણી કેવી છે, પ્રજ્ઞા છીણીને કેવી રીતે પટકવાનો થાય, તો એના પટકવાથી શું જુદું પડે. ખરેખર પટકવાથી જુદું કાંઈ પડે એવું છે જ નહીં. શું કીધું? આ થોડીક નવી વાત છે. જુદું કાંઈ પડે એવું છે નહીં. જુદું છે એવું જુદું જણાય જાય અને હું તો મારા સ્વરૂપથી અભેદ જ છું, જુદો નથી, એવી અભેદ પરિણતિ પ્રગટ થાય. એનું નામ પ્રજ્ઞા છીણીને પટક્યા. આનું નામ શુદ્ધ ઉપયોગ, આનું નામ આત્માનુભવ, આનું નામ આત્મધર્મ, આનું નામ ગુરુ પ્રસાદ. આવું છે ગજબનું. આમાં મગજ છે ને આ પ્રજ્ઞા છીણીના પેટર્ન માંથી બહાર નીકળવાનું મન જ નથી. 6 દિવસ થયા, હજી આવતીકાલે આવશે. આનો વિશેષ આનંદ લેવો હોય આ વ્યાખ્યાનના આધારે જ રાત્રે હું વિશેષ સ્વાધ્યાય લઈશ, બરાબર? કેમ કે ઘણા પ્રમેયો હજી બાકી છે, એની ચર્ચા આપણે રાખીશું. निज निधि निज में बताए यह अनंत उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है. जिन वाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन. जा वाणी के ज्ञान ते सूझे लोकालोक, सो वाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत हो ढोक.